બધા મિત્રોને જય વડીકીમાં જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। અને મિત્રો આજે આપણે વિડીયો આગળ વધારીએ। અને મિત્રો હવે તો ઉત્તરાયણ પણ જતી રહી છે, 2 દિવસ થઈ ગયા છે મિત્રો। અને મિત્રો તમે બધા આપણે બધાએ ઉત્તરાયણ ખૂબ પતંગો ઉડાડી, ખૂબ મજા કરી અને ખૂબ મજા માણી। અને મિત્રો આપણે તો મજા કરી પણ બીજાને નુકસાન થાય છે અને આપણી મજા બીજાને નડી જાય છે। એટલે મિત્રો આ ઉત્તરાયણના દિવસે કેટલાય પક્ષીઓ મરી ગયા છે, દોરડાથી કપાઈ, અને કેટલાય પંખો કપાઈ ગઈ છે, પગ કપાઈ ગયા છે, તો કેટલા પણ ઘાયલ પણ થઈ ગયા છે। આપણે બધા કોઈ પક્ષીઓનો વિચાર કરતા નથી મિત્રો। એટલે મિત્રો હજી આગળ પણ પક્ષીઓ ઉત્તરાયણના દિવસે મર્યા છે, પણ આગળ પણ હજુ મરશે, કારણ કે મિત્રો હજી ઝાડા ઉપર દોરડા લટકી રહ્યા છે અને જમીન પર પણ દોરડાના ગોંસળા પડ્યા હોય છે, દોરડા પડ્યા હોય છે મિત્રો। એટલે એમના પણ જમીન ઉપર બેહવાથી હાલ પણ પક્ષીઓને નુકસાન પહોંચે એમ છે મિત્રો, ઘાયલ થઈ શકે છે, મરી શકે છે હાલ પણ। એટલે મિત્રો મારી ખાસ વિનંતી તમને બધાને કે મિત્રો આપણે બધાને, તમને એકલાને પણ આપણે બધા મિત્રો એ જમીન ઉપર દોરડા પડ્યા હોય, ઝાડ ઉપર લટકી રહ્યા હોય, દોરડા લઈ લેવાના અને જમીન ઉપરથી દોરડા છે, ગોસવા છે, વેણીને ભેગા કરીને બાળી નાખવાના મિત્રો। આપણે બધી જગ્યાએ તો આપણાથી ના પકાય, પણ અમુક મૂળિયા લોકોને કહેવાનું, અમુક આપણા સંબંધી છે અમને ફોન કરીને કહેવાનું મિત્રો, અથવા તો વિડીયો કોઈ શેર કરવાનો, એવો કોઈ વિડીયો આવે લખી મોકલી શેર કરવાનો વિડીયો। એટલે મિત્રો જે વિડીયો જોવે ને જે આપણે જે જગ્યાએ આપણે ફરાને આજુબાજુ આપણે ઘરે છે, આપણા ખેતરમાં છે, આપણે બહારની જગ્યા છે, અહીંયા આપણે હરતા ફરતા હોય અહીંયા તો મિત્રો દોરડા કોઈ જોવા મળે તો મિત્રો ભેગા કરી અને બાળી નાખવાના મિત્રો। એટલે મિત્રો પક્ષીઓને ત્યાંથી નુકસાન ના પહોંચે મિત્રો। બસ મિત્રો આજે વિડીયોમાં આટલું જ। ચલો, જય માતાજી।